અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસે યુવા ચહેરા પર પસંદગીનો કળશ જોડ્યો છે. અભિનેત્રી પાયલ લિંબાચિયા તેને વિરાટનગર બેઠક પરથી ટિકિટ મળી છે. પાયલ સોશિયલ અવેરનેસ ઉપર ફિલ્મ મેકિંગનું કામ કરે છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં લોકો હજી પણ પાણી, ગટર, રોડ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. બીજેપીના 30 વર્ષના શાસન બાદ પણ પૂર્વ વિસ્તારમાં ચોખ્ખું પાણી નથી મળતું. ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. ચૂંટણી લઈને પ્રચારના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસે પણ યુવાઓ પર જે છે તે ભરોસો રાખ્યો છે અને અનેક યુવા ચહેરાઓને તક આપી છે. ખાસ કરીને વાત કરવામાં આવે અમદાવાદના વિરાટનગર, તો વિરાટનગરમાં પણ પાયલબેન લિંબાચિયા છે, તેમના ઉપર પાર્ટીએ કળશ દોડ્યો છે અને એક યંગ ચહેરાને તેઓએ તક આપી છે. આપણી સાથે પાયલબેન છે, તેમની સાથે વાત કરશું. બેન, એક અભિનેત્રી, એક પ્રોડ્યુસર અને હવે એક રાજનેતા તરફ જઈ રહ્યા છો આગળ, કેમ આમાં આવવું પડ્યું? એકચ્યુઅલી અમે જે ફિલ્મો બનાવીએ છીએ એ મેઇનલી સોશિયલ ઇસ્યુને લઈને હોય છે, એટલે પહેલેથી એક સોશિયલી એક ઝુકાવ રહ્યો છે. પછી એવું વિચાર્યું કે જો ઘણા બધા લોકોની સાથે, હવે હું એક સર્વેમાં ગઈ હતી બહુ સમય પહેલાં, તો ત્યાં ખબર પડી કે ઘણા બધા લોકોની હાલત બહુ ખરાબ છે. તો પછી જો મને મોકો મળતો હોય તો હું એવું ઈચ્છીશ કે હું લોકોની હાલત સુધારી શકું, મેઇનલી ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકોની છે એ. એટલે પછી વિચાર્યું કે મારે આમાં કામ કરવું જોઈએ. કેટલા સમયથી પોલિટિક્સમાં મોસ્ટલી અભિનેતા આવતા હોય, પરંતુ એક અનુભવો બાદ આવતા હોય છે, ત્યારે એટ ધીસ એજ તમે કેમ વિચાર્યું? હવે એમાં તો હું એવું કહીશ કે નાની ઉંમરમાં હું શીખી લઈશ તો મોટી ઉંમરમાં વધારે સારું કામ કરી શકીશ, આ મારું માનવું છે. કોંગ્રેસ પાર્ટીએ તમારો ભરોસો રાખ્યો છે, કઈ રીતે જુઓ છો? આ વખતે હું એવી રીતે જોઈ રહી છું કે કોંગ્રેસ યુથને પ્રમોટ કરી રહી છે અને એ એક સારી વસ્તુ છે કે ક્યાં સુધી તમે જૂના લોકોને વારંવાર રિપીટ કરતા રહેશો. નવા લોકો આવશે, નવા વિચારો આવશે અને નવા વિચારો સાથે નવી ટેકનોલોજી પણ આવશે. એટલે આઈ થિંક એ સારી વસ્તુ કરી છે. વાત કરીએ કોર્પોરેશનની, તો કયા કયા મહિલાલક્ષી મુદ્દાઓ અથવા તો ઓવરઓલ મુદ્દાઓ તમે જુઓ છો? હવે આમ તો આ નગર યોજના છે, નળ, ગટર અને રસ્તો. હવે જ્યારે આ નગર યોજના બરાબર ન ચાલતી હોય ત્યારે એને સરખી કરવી એ આપણી જવાબદારીમાં આવે છે. બધી જગ્યાએ અત્યારે પાણી ગંદુ આવતું હોય છે. હવે તમે 30 વર્ષથી શાસન કરો છો અને હજી પાણી ગંદુ આવતું હોય તો તમારો એ વિચારની વસ્તુ છે કે આવું કેમ થાય છે. હજી ઘણી જગ્યાએ આપણે શું કહેવાય, ડ્રેનેજ સિસ્ટમ નથી. આ પણ બહુ ખરાબ ક્વેશ્ચન છે કે હવે મારા વિરાટનગરમાં વોર્ડમાં જ નથી. હવે આ તો અમે ત્યાં ગયા હતા એટલે મને ખબર પડી. મને તો એવું લાગ્યું હતું કે બધું સારું સારું જ છે. સવારમાં અહીંયા પણ પાણી ભરાઈ જાય છે, ખુદ અમે પાણીમાં રહેતા હોઈએ છીએ. તો મને લાગ્યું કે આ બધી વસ્તુઓ જો હું સોલ્વ કરી શકીશ તો એ મારા માટે બહુ મોટી વાત હશે. વિરાટનગરના કયા મુખ્ય મુદ્દાઓ તમે જોઈ રહ્યા છો? મેં કહ્યું એ પ્રમાણે પાણી ખરાબ આવે છે, સુએજ યોજના નથી અને રસ્તાઓ તો હવે કેવું છે કે ભાઈ આજે છે ને કાલે નથી. ભાઈ ફરતી બનશે, ફરતી નહીં હોય. આજે બનાવ્યા પછી કંઈક કામ નીકાળશે કે ભાઈ પાછા ખોદશે, તો પછી બનાવવા જ શું કરવા હતા? એટલે આ પ્રજાના પૈસાનો ખાલી ધુમાડો કરી રહ્યા છે. તો મારી ઈચ્છા છે કે હું એવું ન કરું અને જે એક વસ્તુ પાછળ પૈસા બગાડવા કરતાં વારંવાર અલગ અલગ વસ્તુઓ ઉપર આપણે પૈસા સ્પેન્ડ કરીએ એ મારું વધારે ઝુકાવ રહેશે. કે જેમ કે હવે રસ્તા પાછળ એકના એક રસ્તા પાછળ હું 100 વખત ખર્ચો કરું, એના કરતાં એકવાર એવો રસ્તો બનાવું કે 100 વખત ચાલી જાય અને એ જ પૈસા હું કોઈક ગવર્મેન્ટ સ્કૂલ્સ છે, પછી અર્બન સેન્ટર્સ છે, એમાં યુઝ કરું તો એ લોકો માટે બહુ ફાયદાકારક રહેશે. આ મારું માનવું છે. મહિલાલક્ષી કયા મુદ્દાઓ તમે જુઓ છો હાલમાં? અત્યારે મોંઘવારી બહુ છે. લોકોને એન્ડ મીટ કરવા માટે બધા લોકો અત્યારે કામ કરી રહ્યા હોય છે. અમારા ઘરમાં પણ હું, મમ્મી, પપ્પા બધા કામ કરીએ છીએ. તો પણ લાઈક છેલ્લે તો એવું થઈ જાય કે ભાઈ હજી થોડા જોઈશે. હવે આ તો પણ અમે તો મિડલ ક્લાસથી બિલોંગ કરીએ છીએ. હવે જે લોકો ગરીબ છે એ લોકોમાં તો બહુ પ્રોબ્લેમ છે. હવે લેડીઝ હોય છે મેઇનલી, એ લોકો ઘરના કામ કરવાના, આજુબાજુના કામ કરવાના, કમાવા માટેના કામ કરવાના અને કમાવા માટે એટલે તકો પણ નથી. તો મારી ઈચ્છા એવી રહેશે કે હું એ લોકોને તકો પણ ઊભી કરી શકું, જે મારાથી થશે એ પ્રમાણે, કે જેથી એ લોકોને પણ આટલી મોંઘવારીમાં ઘર ચલાવવું તો થોડુંક આસાન હું કરાવી શકું. પાયલબેન લિંબાચિયા જેઓ સૌ પ્રથમવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહ્યા છે અને એક યુવા ચહેરો છે અને એક યુવા ચહેરા તરીકે, એક અમદાવાદની દીકરી તરીકે તેઓ વોર્ડ જે છે તે માગી રહ્યા છે અને જે ગટરના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, તે પણ તેઓ દૂર કરશે તેવો આશાવાદ તેઓ વ્યક્ત કર્યો છે. કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.